આને નાની યાદ કરાવી દેવાની. આ ભૂપેન્દ્ર પટેલને ગુજરાત છોડવું પડશે. જેમ વિજય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે. હું ચેલેન્જ આપું છું કે 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને કાઢીશું. અમારી સરકાર અમને જોતી નથી, અમારા નેતાઓ નથી જોતા. એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત હોય, તમે જેના કહેવાથી તોડ્યું હોય, આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે. અને તમને જો 2027 પહેલા, કારણ કે જો તમારે બચાવી હોય તો ફરી બનાવડાવી દો. હું સન્માન કરીશ, માલધારી સમાજ સન્માન કરશે. આ એંગલ ઉપર આપણે જઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ આજે. અને તોડાવીશું આપણે. તમે કાયદો લો છો ને, હાલો કાયદો લો. અને આ 1952 નો છે. આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ. મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ. ઠીક છે, કાયદા પ્રમાણે થાય. ભાજપનો એક પણ નેતા સોગંદનામું કે જિંદગીમાં એને ખોટું નથી કર્યું. ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા. આપણે 500 દબાણો કાઢીશું. મંત્રીઓના દબાણો છે, મારી પાસે લિસ્ટ છે. તો જાઓ અને કમિશનરને કહીશ. કમિશનરને એવું કહેશું આપણે, એવું હશે તો હું આવીશ કે તારામાં ત્રેવડો દાલ હું તને દેખાડું ભાજપના નેતાનું, અને તોડ બતાવો. ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો? બીજું મારા ધર્મગુરુઓને આપણાને કેવું છે, આપણા ધર્મગુરુઓ અહીંયા આવે ને ચાહે નહીં, તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને. તમારે અહીંયા ફરીથી મકાન ઊભા કરાવડાવી દેવા પડે. આ તમારી ફરજ છે. અને તમે જો ભાજપને ન કહી શકતા તો આજથી જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ, પછી અમે બેઠા છીએ ને. ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ, તમે છો ને અમે છીએ, આપણે બધા તૈયાર. પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમોને રાખે છે, આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ. એટલે આ છબી ખરડાય છે. એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેપ્ટ કરવું પડશે. અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા. અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ? કેમ કે બે બાજુના છે, બતાવવાના અને ચાવવાના સાહેબ. કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમોને વિધર્મોને અહીં રાખે છે, તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ. દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના, એ લગભગ વિધર્મીઓના વેવાઈ છે સાહેબ, લગભગ. આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે, બરાબર. તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે સાથે આ તો પછી તમારી એકતા કઈ રીતની, પ્રજાસત્તાક દિન કઈ રીતે ઉજવીએ? તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ? એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારો આ ડિમોલેશન કરી દીધું. આ ગેરવ્યાજબી છે. એમાં પણ એ છે ભાજપની ચાલ છે, સમજો તમે. બહુ આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો હશે છે આપણો બહુ મોટો સમાજ છે, બરાબર છે. ચારણ, બળવાડ, રબારી, આહિર, આ બહુ મોટો સમાજ છે ગઢવી, બરાબર. હવે એ માલધારીઓને બીજા માલધારીઓને એમ કે કીધું મુસ્લિમોને ભાડે આપતા, એટલે એમ કરી અને બીજા લોકોને, એટલે હું એમ કહું છું કે આજે અમારા ઉપર મેળવવા માટે બીજા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે, એટલે આ આજે પીપર પાન કરંત હસદ કુપરિયા મુજવીતી તુજવી જીરો કમરા બલિયા. જ્યારે મારા ઉપર છેડતીન દારૂનું કીધું ત્યારે મેં બધાને કીધું હતું કે હવે જાગો, અને ત્યારે બધા માલધારીઓ ઉતરી. મારા માટે નથી, કાંઈ ફેર નથી પડતો. આજે તમને ફેર નહીં પડે, સમજી લેજો. પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે. આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું. આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી, અમને વાંધો નથી, બરાબર. ધર્મગુરુ આપણા ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી. આપણે સહન કરી લેશું જેટલું આવશે. 3 વર્ષ છે ને, જાહેરમાં કહું છું જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને, આ જ અધિકારીઓના બાપથી તાકાત તો અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું. જાઓ, ગાર્ડન હશે તો ગાર્ડન હટાવીને બનાવડાવીશું. અને આ જ મુખ્યમંત્રીનું કહું છું તારે જસ લેવો તો ત્યારે લઈ લે, માર નથી જોતો, બરાબર. હું અહીંયા આવીશ પણ નહીં, બીજી વાર મત માંગવા નહીં આવું. ચારણનો દીકરો હોય તો નહીં આવું. બોલો, ભૂપેન્દ્ર પટેલમાં તાકાત હોય તો ફરીથી અહીંયા મકાન બનાવડાવીને આપી દે. નહીં તો હું ચેલેન્જ આપું છું 27માં સરકાર બનશે, આ જ અધિકારીઓ જેને તોડ્યું છે એને સસ્પેન્ડ કરવામાં આવશે, જેણે કીધું છે એના ઘર પાડવામાં આવશે, અને અહીંયા ફરીથી મકાન બનાવડાવશે. અને તમે જસ લેવાની તમારી અત્યારે આપણી પાસે સત્તા નથી, આપણે જોતું નથી. જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું. મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે, હું જાહેરમાં મુખ્યમંત્રીનું ઈશુદાન ગઢવી સન્માન કરશે, બરાબર. રાજનીતિ નથી કરવી ભાઈ. તમારામાં એક 1952 થી છે યાર, તમે કઈ રીતે તોડી શકો? આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું, એનો જવાબ માંગીશું. સવાલ એ છે કે 3 રીતે આપણે લડવું પડશે. કાયદાકીય લડવું પડશે, એક સામાજિક રીતે લડવું પડશે, અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે. 3 રાજકીય પરીક્ષામાં એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના કે આપના નેતા છે ને બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ, બરાબર છે. આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને, એટલે ભાઈ તમારે મૂકી દેવાનો સમાજને, તમે સમાજને વહીવટ કરી લેશો.
જેટલા પણ નેતાઓ છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના, એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે, સમાજ જોડે છે કે દલાલી કરવી છે. અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પાડ્યા, જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો, હું દિલ્હી હતો, મારી પાસે ઘણી વખત આવી ગયા છે, બરાબર છે, મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતાની સાથે, હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે, અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું. સવાલ અહીંનો એકનો નથી. જો ભાજપ અહીંયા ચાકી ગયું, લોહી ચાકી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ ધમાલા છે, તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે. એ ગીરમાંથી કાઢશે, બરડામાંથી કાઢશે, આપણે અંબાના ધામમાંથી કાઢશે, બધામાંથી કાઢશે. અને આ કોઈ, અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. મારે જાહેરમાં કહું છું. અને મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે. એટલે અત્યાર સુધી તમને ને મને મામૂ રમાડનારી ભાજપ પાર્ટી, આજે સવાલ એ છે કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે. આપણે સાઇન કેમ્પેન ચલાવવા આખા ગુજરાતમાં. અંકિત, કિરણભાઈ, મહેશભાઈ, તમે બધા, કે માલધારીઓ જેટલા પણ છે સોગંદ ખાય, તમામ માલધારી, બરાબર, સોગંદનામું કરે કે માલધારીઓ સાથે સરકાર સાથે. એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકોએ નક્કી કર્યું કે હું 100 મત ફેરવી નાખીશ, અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે. તાકાત મતદાનની છે. અને તમામ ધર્મગુરુઓને અમારી સમાજ તો માતા અને દેવીઓને માનનારો સમાજ છે. આપણો સમાજ ઈ જ છે. બરાબર, આપણો સમાજ આપણે માતા દીકરીઓથી માતાજી એનાથી આપણે ઉજળા છીએ સાહેબ. અને આ ધારાસભ્ય શ્રી અમારા અમને તાળી આપીને ગયેલા છે કે તમારું હું બધું વ્યવસ્થિત કરી આપીશ, આ ના કરું તો અમારી જોગણી વચ્ચે છે. એમાંનું કંઈ થયું નથી અને અમે આજે રઝળતા છીએ સાહેબ. બીજું મંત્રી છે. હા, આ જે રોડ ઉપર ઉભા છે 1980માં બનેલો છે. હવે આ રિઝર્વ પ્લોટમાં એ લોકો બતાવે છે, હકીકતમાં કોમન પ્લોટ હતો પણ હવે એ રિઝર્વ કહે છે. તો તમને ખબર છે, અમને તો કદાચ અભણ હતા અને અમને ખ્યાલ નથી, તો તમે અહીંયા અમને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટરની સુવિધાઓ કરોડોના બજેટે કેમ ફાળવી 1980 થી અત્યાર સુધી? એ તમારી ભૂલ નથી. અમને એ વખત જગાડવા હતા કે ભાઈ તમારા નથી આવતું, તમારો રોડ અલગ છે. તો અમે એ રીતના એગ્રી થઈ જાવ. અમારા મકાનો બની ગયા 40, 50 વર્ષ અહીં થઈ ગયા, અમારી પેઢીઓ અહીં વીતી ગઈ. હવે તમે એમ કહો કે આ બધું ખોલીને આપી દો. અને અમે તો રજૂઆત બી કરેલી કે વેચાણથી અમે લઈશું, પણ તમે અમને આપો. કેમ કે ઉદ્યોગપતિઓને જો ટોકન ભાવે આપતા હોય તો અમને તો રાહત દરે ના આપો તો કંઈ નહીં. અમે દેવું કરીને લોન લઈને કંઈ કરીશું, પણ અમને જ્યાં છીએ તો અમારા બધા બાળકો, પરિવાર, અમારા જે કુટુંબો મૂકવા ક્યાં? પણ અમારું ક્યાંય સાંભળ્યું નથી. અને રાતોરાત તગલખી અને તાનાશાહી નિર્ણય લઈને અમને બેઘર કરી દેવામાં આવ્યા છે. બીજી વસ્તુ જે કાયદાકીય રીતે હું આપણે સમજાવું કે એક તો એ આવી રીતે રાતોરાત તોડી ન શકે. બીજું કે અત્યાર સુધી જેટલા ડિમોલેશન ભાજપે કર્યા છે વિકાસના નામે, એ પછી જમીન કોને ફાળવી? ઉદ્યોગપતિને તમે ફાળવો છો. તમે હેતુ ક્યાં કરો છો? બીજું કે તમે મીઠાના ઉદ્યોગ માટે તમે તમારા ભાજપના નેતાઓ હજારો એકર જમીન લઈ લીધી મફતના ભાવે. એ તમારા બાપની છે. અમારા ગૌચરો લઈને બધા તમે વહીવટ કરી, બિલ્ડિંગો બની ગઈ છે સાહેબ. વડોદરામાં આપેલું છે હમણાં પૂરા બધું સ્થિતિ સર્જાય, એ બધું શું હતું? અને એ બધું કાયદેસર બની જાય. 5 કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન ગુજરાત સરકારને મળતી નથી, તો એ ક્યાં જાય છે ભાઈ? એટલે આ સવાલ આપણે સૌએ કરવાનું છે. આખલા ચરી ગયા ગૌચરો, આખલા ચરી ગયા. આજે આપણે કમિટી બનાવો, માત્ર માલધારી સેનાની કમિટી બનાવો. એમાં આપણે તમામ ગામ, તમામ તાલુકા, તમામ જિલ્લાથી લોકોને જોડો અને નેસ સુધી અને કેમ્પેન ચલાવીશું. અને કેમ્પેન તરીકે લેશું. જરૂર પડે વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું. હું આવીશ. મુખ્યમંત્રીને બાપની તાકાત હોય તો રોકી લે મને. જરૂર પડે આપણે જે પણ કરું. કહેવાનો મતલબ એ છે કે અત્યાર સુધી તમે એની આરટીઆઈ પણ નખાવીશું કાલે, કે અત્યાર સુધી તમે જેટલી જમીનો લીધી છે ડિમોલેશ કરીને એની ફરીથી કોને કબજો કર્યો છે ભાઈ, કોને આપી દીધી છે એનો ખુલાસો. બીજું 1952ની અત્યાર સુધીની જમીનો જેની પાસે છે એને કેમ તોડવા બંધ? જે ભાજપના નેતાઓ પાસે અત્યારે હયાત છે, આપણી પાસે લિસ્ટ છે. કેટલા ભાજપના નેતાઓએ ગૌચરની જમીન પચાવી પાડી છે. કમલમ છે એ ભાજપના મંત્રી, પૂર્વ મંત્રીએ લખીને આપ્યું જુનાગઢનો કમલમ ગૌચરની જમીન ઉપર છે, એને કેમ તોડ્યું નથી? બરોબર છે કે નહીં? તમે કમલમ બનો છો એમાં વાંધો નથી, પણ અમારા ગરીબોના, મધ્યમના, માલધારીઓના જે મકાનો, ઝૂંપડાઓ છે એને તમે તોડો છો. એટલે સરાસર અન્યાય નહીં. અંગ્રેજ સરકારની પણ હિંમત આટલી નહોતી, એટલી હિંમત ભાજપે કરી છે. તો આપણે કેમ્પેન કરીશું સરકાર વિરુદ્ધ. અને જો સરકાર, હું એમ કહું છું કે આ પોલિટિકલી કેમ્પેન નહીં હોય,
આ સામાજિક કેમ્પેન હશે. ફરીથી સરકાર અહીંયા આવીને આપણે મકાન બનાવી દેશે, આ જ સરકારનું આપણે સન્માન કરીશું ને એમાં હું આવીશ. કોઈ પોલિટિકલ નથી કરું, પણ તમારામાં જસ લેવાની તાકાત હોવી છે. બીજું કે આ જ વિધાનસભામાં અમે પૂછીશું કે તમે ઉદ્યોગપતિઓને કેટલી જમીન આપી છે. ઉદ્યોગપતિને જમીન આપી, ઉદ્યોગપતિઓએ શું કર્યું? હેતુફેર કરીને ત્યારે ઉદ્યોગપતિઓ જમીન વેચી રહ્યા છે. ચેરિટી કમિશનર પાસેથી આપણે ડિટેલ કાઢીશું. ગોચરની જમીન અત્યાર સુધી દબાણ કરી છે, એ દબાણો ભાજપના નેતાઓ કરી છે, એ કેમ ખાલી નથી થઈ? અને અહીંયા ક્યાં તમને નડે છે? આમાં કોઈ મોટું કંઈ નડતું એવું મને તો દેખાતું નથી. હા, અહીં જાહેર રસ્તા તો છે નહીં, ટીપીએ નથી અહીંયા, અંદરના જ રસ્તા છે બધા. સાહેબ એક વસ્તુ હું ઉમેરીશ, કોર્પોરેશનમાં અમે જે માહિતી માગી આરટીઆઈ કરી, એમાં એમણે જવાબમાં એવું જ લખ્યું છે કે આ કોઈ વહીવટી અમે બધું કે શું અમારા યુઝમાં લેવાનું હતું, શું હતું, અમને માહિતી આપો. તો એ એમ કહે છે, લેખિતમાં આપેલું છે નોટિસનો જવાબ, કે અમારી પાસે માહિતી ઉપલબ્ધ નથી. તો એ તોડી કરી દેશે. તો કઈ રીતનું આ જો બધું આ મોટામાં મોટું હશે, કોર્ટમાં હારી જશે. હા, બરાબર. સારામાં સારા વકીલ આપણે પ્લાનિંગ એવા કરીશું કે આ જ નેતાઓને, આ જ અધિકારીઓને ભોં ભેગા કરી દેશું. સાહેબ બીજું એક કે કોર્પોરેશનના જે અધિકારીઓ હતા રાતે બાઇક ઉપર સસ્પેન્ડ કરવામાં આવે. બિલકુલ, હું એ જ કહું છું. જો આમાં સમાજ લેવલે આપણે આખું એ વ્યવસ્થા તંત્ર ઊભું કરીશું. આજે આપણે પ્લાનિંગ કરી લઈએ કે માની લો કે નોટિસ છે એ રાતોરાત નોટિસ આપે. એણે એવું કીધું કે મેં સાંભળ્યું છે 4-5 મેં વર્ષ પહેલા એકવાર નોટિસ આપેલી 18-19માં. તો સવાલ એ છે કે એક દિવસની નોટિસમાં, બીજું કે હાઈકોર્ટમાં માન લો કે મેટર આ પેન્ડિંગ છે હતી, કોર્ટે નિર્ણય આપી દીધો હતો કે તમારે તમારે નક્કી કરવાનું છે. નક્કી એટલે ભાવ નક્કી કરી આપ્યો હતો કે ભાઈ અમારી 3 વસાહતો આવે, જસોદા, અમરાઈવાડી, વોટવ. બે જસુદાનગરની, જસોદાની 2, જૂની નવી, હા, અને એક આપણી હરી 4 વસાહતો આવે. એમ કે વસાહતોના રહીશો અને કોર્પોરેશન સાથે બેસીને આનો 2 મહિનામાં નિર્ણય લેવો. પેલા 8,000ની અમે માગણી કરેલી. 8,000 લેખે લગભગ 136 મકાનના પૈસા કોર્પોરેશનમાં ભરાઈ ગયેલા છે, એમની પહોંચ છે આપણી પાસે, પણ દસ્તાવેજ નથી કરી શકતા. દસ્તાવેજ આપ્યો નથી. અમારી માગણી એ બી હતી, પણ કદાચ અમે નથી ભર્યા તો અમને એ પ્રમાણે અમને આપો, અને એમાં કદાચ ચક્રવૃદ્ધિ વ્યાજ તમે ગણો. અમે નથી લેટ પડ્યા છીએ તો, પણ દસ્તાવેજ કરી આપો ને. જો તમે 1700 વસાહતો ત્યાં કરી આપતા હોય દિલ્હીમાં, તો અમારી તો 4 વસાહત જ છે, તો અમને કાયદેસર કરી આપો. અમે તો જૂના છીએ. જ્યારે ગુજરાત રાજ્ય નહોતું બન્યું ત્યારના અમે એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે. આમાં તો હું તો એમ કહું છું, સરકાર, કોર્પોરેશન ને નેતાઓ તમામની મિલીભગત છે ને એના ઉપર એફઆઈઆર થઈ શકે. સાહેબ, કિન્નાખોરીથી થયેલું છે. લોકો એમ કહે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કારીગરીથી બીજું કંઈ થયું નથી. સાહેબ, લોકોના રસ્તાની વધારાને મકાન આવતા, મકાનમાં બીજો રસ્તો 5મો કાઢેલો છે. સાહેબ આજુબાજુ મકાન છે, 3 બાજુ રસ્તો છે.